તો સુરતના ઓલપાડમાં વરસાદી માહોલ જામ્યો છે। ઓલપાડમાં સતત બીજા દિવસે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ। સુરત અને ઓલપાડમાં વરસાદ થઈ રહ્યો છે। સારો વરસાદ થતા ખેડૂતો ખુશ થયા છે, કારણ કે શરૂઆતથી જ સારો એવો વરસાદ થઈ રહ્યો છે। સુરતના ઓલપાડમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને સમગ્ર તાલુકામાં વરસાદ થઈ રહ્યો છે। સારા વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા। જો કે જે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી। તાપી, વ્યારા, વાલોડ, ડોલવણ સહિત દક્ષિણ ગુજરાતમાં સવારથી જ અવિરત મેઘમહેર થઈ રહી છે। અવિરત રીતે મેઘમહેર થઈ રહી છે। વલસાડના વાપીમાં પણ વરસાદ નોંધાયો છે, તો ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। બીજી તરફ સુરતમાં પણ વરસાદ થયો છે। બારડોલીમાં વરસાદી વાતાવરણના કારણે હતો અને નીચાણવાળા વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણી ભરાયા હતા। વાપીમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તાપી, વ્યારા, વાલોડ, ડોલવણ સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદની જોરદાર બેટિંગ ચાલી રહી છે। વરસાદના પગલે વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ છે। મેઘરાજાએ મન મૂકી વરસાદ આવતા જ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી। વહેલી સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। તાપીમાં, વ્યારા, વાલોડ, ડોલવણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તાપીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। વરસાદી પાણી ભરાયા હતા। જોકે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, ભારે વરસાદની આગાહી હતી, જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે। છાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે। નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ, મંકોડિયા, સ્ટેશન રોડ, જમાલપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। કાળા ડિબાંગ વાદળો વચ્ચે પવન સાથે વરસાદ છે। જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અંબિકા કાવેરી નદીમાં નવા નીરના વધામણા થયા છે। પાવાગઢમાં ધોધમાર વરસાદ અત્યારે થઈ ગઢથી સામે આવ્યા છે। સવારથી વરસી રહેલા વરસાદને લઈને પગથિયા ઉપર ખળખળ ઝરણાની જેમ પાણી વહેતા થયા હતા। પગથિયા ઉપર વહેતા પાણીના આનંદ સહેલાણીઓ લઈ રહ્યા છે અને સાથે માતાજીના દર્શન કરવા માટે પણ સહેલાણીઓ પહોંચી રહ્યા છે। કુદરતના ખોળે અદ્ભુત અને નયનરમ્ય દ્રશ્યો પાવાગઢ ઉપર જોવા મળ્યા હતા। માચીથી પાવાગઢના ડુંગર પર પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। યાત્રાધામ પાવાગઢમાં અત્યારે સહેલાણીઓ મુલાકાત લઈ રહ્યા છે। જોકે સીડીઓમાં પગથિયા પર ખડખડ જેમ ઝરણા વહેતા હોય તેમ પાણી વહેતું હતું। પાવાગઢથી સંવાદદાતા રાજેશ જોડાઈ ચૂક્યા છે। રાજેશ, પાવાગઢમાં અત્યારે કેવો માહોલ છે અને કેવો વરસાદ થઈ રહ્યો છે? ચોક્કસ યાત્રાધામ પાવાગઢ છે, ત્યાં વહેલી સવારથી જ પાવાગઢ જે ડુંગર છે તે વાદળોની ફોજમાં લપેટાયેલો જોવા મળે છે। સાથે સાથે જ ધુમ્મસને કારણે એક આહલાદક અને ખુશનુમાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સમયાંતરે જે વાદળો પસાર થઈ રહ્યા છે, જેને લઈને હળવા અને ભારે વરસાદનો પણ જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ રવિવાર હોવાથી અને કુદરતી સૌંદર્ય ખેતી હોવાથી સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આજે પાવાગઢ ખાતે ઉમટ્યા છે અને દર્શનાર્થીઓ કુદરતી નજારાની સાથે સાથે માતાજીને દર્શન કરે છે અને ધન્યતાઓ અનુભવતા હાલ જોવા મળી રહ્યા છે।
બિલકુલ રાજેશ, આભાર માહિતી બદલ। તો પાવાગઢમાં અત્યારે ખુશનુમા વાતાવરણ છે, સાલહાણીઓ મુલાકાત લઈ રહ્યા છે, સાથે ભક્તો માતાજીના દર્શન કરવા માટે પણ પાવાગઢ ખાતે પહોંચી રહ્યા છે। પાવાગઢમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, નયનરમ્ય દ્રશ્યો પાવાગઢથી સામે આવી રહ્યા છે। તો હાલ સુરતમાં પણ વરસાદ થઈ રહ્યો છે, બારડોલીમાં વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ છે, બારડોલી નગરમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ભરવાડ વસાહત આશાપુરી માતાના મંદિર નજીકના સ્ટેશન રોડ જેપી નગરમાં પણ પાણી ભરાયું હતું। સ્ટેશન રોડ જેપી નગરમાં વરસાદી પાણી ભરાયા હતા। તો સુરતથી મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, અત્યારે સુરતમાં કેવો વરસાદ છે, કેટલું પાણી ભરાયું છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે? કેતન जी ચોક્કસ की बात करो तो सूरत जिल्लाના બારડોલી નગરની અંદર વહેલી સવારથી મેઘો મહેરબાન થવા પામ્યો છે। જેમ બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરના આશાપુરી માતાના મંદિર, ભરવાડ વસાહત અને જે મુડીજ પેલેસના માર્ગ અને રેલવે અંડરપાસની અંદર 2 કલાકના અવિરત ધોધમાર વરસાદને પગલે હાલ પાણી થઈ જવા પામ્યા છે અને સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ઉપર પ્રભાવિત થવા પામ્યું છે। અને બીજી તરફ મહાનગર અને બારડોલી નગરની જે પ્રી મોન્સૂનની કામગીરી પણ પોલ ખુલવા પામી છે અને અનેક જગ્યા પર વાહનો પણ હાલ ખોટકાના અહેવાલો પ્રાપ્ત થયા છે। તો બીજી તરફ ખાસ કરીને વાત કરીએ ખેત વિષયક તો ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદને લઈને ધરતીપુત્રોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે। પરંતુ કેતન, અત્યારે ઘણા એવા વિસ્તારો છે તમારી આસપાસ, તમે જ્યાં ઉભા છો તે જગ્યાએ જ્યાં પાણી ભરાયું છે, એટલે પાલિકાની કામગીરી સામે અત્યારે સવાલ ઉઠી રહ્યા છે। પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવી હોય તે ક્યાંક ન થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। ચોક્કસથી વાત કરું તો બારડોલી નગરપાલિકાએ સામાન્ય સભાની અંદર અનેક એજન્ડાઓ તૈયાર કર્યા હતા। એજન્ડાઓ માત્ર કાગળ પર રહ્યા છે, કામગીરી કોઈ પણ પ્રકારની કરવામાં આવી નથી। પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય એવું ચોક્કસપણે દ્રશ્ય પણ કહી જાય છે। લોકોનામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરાતા ઘર વખરી તેમજ દુકાનોની અંદર પણ પાણી ભરાતા દુકાનદારોને પણ મોટા પાયે નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે। કેતન, બીજી એ વાત છે કે અધિકારીઓ અથવા તો કર્મચારીઓ હાલ ત્યાં કોઈ ફરક ક્યાં છે કે કેમ પાલિકાના અધિકારીઓ, કારણ કે પાણી એટલું ભરાઈ ગયું છે અને આસપાસના જે દ્રશ્યો છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે। જે ચોક્કસથી વાત કરું તો આજે બારડોલી નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકો પણ કોઈ આ પ્રજાની વારે આવ્યા નથી। તો બીજી તરફ વહીવટી તંત્રના કોઈ અધિકારીઓ પણ હાલ જગ્યા પર દેખાયા નથી, જે અંતર્ગત લોકોનામાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ કેતન, અને આ સાથે આસપાસના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરો અને ખાસ આપની આસપાસ જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો, તેમની અત્યારે શું પરિસ્થિતિ છે તે જાણીએ। તો આ દ્રશ્યો છે બારડોલીના, આપે જે દ્રશ્યો જોયા છે બારડોલીના, અમારા સંવાદદાતા ત્યાંથી રિપોર્ટ આપી રહ્યા છે। આ તમે દ્રશ્યો જુઓ કે જ્યાં વાહનો ડૂબી ગયા છે, બારડોલી બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદની ચોમાસાની હજુ શરૂઆત છે, ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવતી હોય તે ક્યાંક ન કરવામાં આવી હોય તેવું દ્રશ્યો પરથી તો સ્પષ્ટ કહી શકાય। ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે વહેલી સવારથી સુરત જિલ્લાના બારડો, પલસાણા, કામરેજ, ઓલપાડ વહેલી સવારથી ધોધમાર વરસી રહ્યો છે। વરસાદને પગલે આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે બારડોલી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ ખોલવા પામી છે। બારડોલી નગરના ભરવાડ વસાહત પાસે હાલ જે વરસાદી પાણી ભરાય છે તેને ધ્યાનમાં લઈને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો સામનો આવી રહ્યો છે। તો બીજી તરફ આશાપુરી માતાના મંદિર નજીક પણ કાર પણ ડૂબી જાય છે। એટલા વરસાદી પાણી ભરાતા લોકોમાં જનજીવન પણ પ્રભાવિત થવા ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો પણ બનવા પામ્યા છે। આ દ્રશ્યને જોઉં છું કે ભરવાડ વસાહત પાસે હાલ ઘૂંટણસમાં પાણી ભરાતા આ જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે। તો નગર પોલ પણ ખુલવા પામી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। બિલકુલ કેતન, પરંતુ હવે સવાલ એ જ
છે કે કેમ કોઈ પાલિકાના અધિકારી સ્થળ પર નથી પહોંચ્યા, કેમ પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન નથી કર્યો? પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી તેવું તેઓએ તો કહી દીધું, પરંતુ દેખાતી નથી ક્યાંય કામગીરી. જી કેતન, અને કેતન સાથે આપની આસપાસના સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો. जी ચોક્કસથી વાત કરું તો એના સ્થાનિકો જે જોવા છે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે અહીંયા સ્થાનિક લોકો પણ છે એ આ પાણી બારડોલી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. કેવું પાણી ભરાયું છે, શું કહેશો? પાણી તો જોરદાર ભરાઈ ગયેલું હોય અને તમારા ઘરોની અંદર પાણી ભરાયું છે, શું કહેશો? પાણી ઘરમાં બધું પીલાઈ ગયેલું હોય. સ્થાનિકો પણ જણાવી રહ્યા છે ખાસ કરીને કે તે વરસાદી પાણીઓ ઘર અને દુકાનોની અંદર ભરાઈ જતા પાવાવાર નુકસાનીનો સામનો કરવાનો વારો પણ આવી રહ્યો છે. બિલકુલ, અને આ સાથે દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે, કારણ કે પાલિકા દ્વારા કહેવામાં તો આવતું હોય છે કે અમે કામગીરી કરી છે, પરંતુ તે ક્યાંય જોવા નથી મળતી. આપના આસપાસ જે સ્થાનિકો છે તેઓએ પણ જણાવ્યું, અને જો ઢોર ઢાખર પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, વાહનો ડૂબી રહ્યા છે. કેતન, जी ચોક્કસથી વાત કરું તો બારડોલી નગરની અંદર સ્ટેશન માર્ગ ઉપર પણ વરસાદી પાણીઓ ભરાતા બાઇકો અને વાહનો પણ ખોટતા હતા. દ્રશ્યો પણ સામે આવ્યા છે. બિલકુલ, આ દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે, કારણ કે રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કેતન, ખાસ કરી સ્થાનિકો સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીએ અને સ્થાનિકોની કેવી પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. શું કહેવું છે તેઓએ પાલિકાના અધિકારીઓને? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો જે તો આ દ્રશ્યો જ તમે જુઓ કે કેવી પરિસ્થિતિ છે અત્યારે બારડોલીની. બારડોલી બેટમાં ફેરવાયું છે. સ્થાનિકો અત્યારે કેરસમાં પાણીમાં જઈ રહ્યા છે, ઢોર ઢાખર ડૂબી રહ્યા છે, વાહનો ડૂબી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એ પાલિકાના અધિકારીઓ કે જે કહેતા હોય છે કે અમે કામગીરી આ વખતે કરી છે, ક્યાંય પણ પાણી નથી ભરાવાનું, પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પણ જ્યારે વરસાદ આવે છે ત્યારે પોલ છતી થઈ જતી હોય છે અને સમગ્ર જે ઘટના છે તે સામે આવી જતી હોય છે, કારણ કે પાણી ભરાતા હોય છે. પાણી નહીં ભરાય તેવા નિવેદન તો આપવામાં આવે છે, તેવું કહેવામાં તો આવતું હોય છે, પરંતુ જ્યારે ચોમાસું આવે ત્યારે તેવું કંઈ જ જોવા નથી મળતું. બારડોલીના દ્રશ્યો છે કે જ્યાં સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. અમારા સંવાદદાતા સતત આપણને અપડેટ આપી રહ્યા છે. જી કેતન, લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરો કે તેઓની શું પરિસ્થિતિ છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો એ સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે કે આ હાલ જે વરસાદી માહોલ વરસાદી પાણી ભરાયું છે, શું કહેશો? બોલને આ વરસાદનું પાણી ભરાયું છે, કેટલું નુકસાન, શું કહેશો? નુકસાન તો કઈ નથી, પણ આ નગરપાલિકાની બેદરકારી છે. આ વર્ષોથી ચાલતું છે. આ બીજી ટર્મ આવી જવાની, હવે બીજી ટર્મ ત્રીજી ટર્મ આવવાની તૈયારી છે, પણ આ નગરપાલિકા વાળા કઈ કરતા નથી. આ ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, કોર્પોરેટરો, એ કોઈ તમારી પાસે આવ્યા છે? કોઈ આવ્યા નથી અત્યાર સુધી. પાણી આટલું હતું, બધું પાણી ઉતરી ગયું, હવે બંધ. પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. બારડોલીના આ દ્રશ્યો છે કે જ્યાં લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. સુરતના બારડોલીમાં હવામાન વિભાગના દક્ષિણ ગુજરાતમાં આગાહી બાદ ગુજરાતમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે, વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. બારડોલીમાં ધોધમાર વરસાદના પગલે ડીએમ નગરમાં પાણી ભરાયા હતા. બારડોલીના વોર્ડ નંબર 3માં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર 3માં આવેલ ડીએમ નગરની અંદર વર્ષોથી આ ચોમાસાની અંદર પાણી ભરાવાની સમસ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ડીએમ નગર પાસે આવેલી ખાડીપુર જેવી સ્થિતિ છે. હાલ 1 કલાકના વરસાદની અંદર હાલ જે ડીએમ નગરની અંદર પાણીમાં ગરકાવ થવા પામ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે જે હાલ અહીંના સ્થાનિકોને પણ એક હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
અને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની હાલ પોલ પણ ખુલવા પામી છે અને જે આ વોર્ડ નંબર 3 ની અંદર જે ડીએમ નગર પાસે ખાડી છે એ ખાડી ગત ચોમાસા પહેલા 1 વર્ષ 6 મહિના માટે બંધ કરી અને એનું કામગીરી પણ કરવામાં આવી હતી, પણ નક્કર કામગીરી નહીં કરાતા અહીંના સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સોસાયટીના દરવાજા પર કેટલું પાણી છે અને સામેથી આવી રહેલા જે વ્યક્તિ છે એ પણ ઘૂંટણસમા પાણીની અંદરથી હાલ જવાની નોબત પડી છે અને આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ડીએમ નગરની અંદર થોડો જ વરસાદ વરસતાની સાથે ડીએમ નગર પાણીમાં ગરકાવ થતું જોવા મળે છે। સમસ્યાનો આ હાલ કોઈ નિકાલ નહીં જતા લોકોનામાં પણ એક ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।